રાજકોટ શહેરમાં ગુનાખોરીના પ્રમાણને કાબૂમાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શહેરમાં સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓને નાથવા માટે ચાલી રહેલી ઝુંબેશમાં બાટલી ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કડક ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સાવંત ઉર્ફે લાલી હોવાનું સામે આવ્યું છે। આ ગેંગના સભ્યો છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રમાં સક્રિય હતા અને તેમની સામે અત્યાર સુધીમાં 57 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। હત્યા અને હત્યાની કોશિશ, લૂંટ અને ધાક ધમકી, ગેરકાયદેસર મંડળી રચવી, પોલીસ પર હુમલો સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે। ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે હજુ પણ રાજકોટની અન્ય સક્રિય ગેંગો વિરુદ્ધ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ટોળકીઓ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર દાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન સ્તરે કડક સૂચના આપવામાં આવી હતી। શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે। એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે, જેમાં 14 જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડિયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે। એના વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ, પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને જેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે, જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે, જે હાલ જેલ હવાલે છે। અને આ સિવાય 9 આરોપી, જેમાં સમીર ઇસ્માઇલ શેખ, ઈશુબા રિઝવાન દલ, મીરખાન દલ, અસલમ શેખ ઇત્યાદિ हमारा કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ હવાલે છે। તો આમ 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે, એને પકડવા માટેની તજવીજ ચાલુ છે। આ આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, પોલીસ ઉપર હુમલો, એનડીપીએસ નું વેચાણ જેવા 57 કરતા વધારે ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી અત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।